નમસ્કાર મિત્રો, અમરેલી જિલ્લામાં સતત સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। વરસાદ પડવાને કારણે ગ્રામીણ વિસ્તારની અંદર અનેક વિસ્તારો છે એમાં રોડ રસ્તામાં પાણીમાં ગરકાવ થયા હતા। જોઈ શકો છો સીધા દ્રશ્ય કે આ અમરેલી ભાવનગરની જીવાદોરી સમાન ગણાતી આ શેત્રુંજી નદી છે અને શેત્રુંજી નદીમાં હાલ ધસમસતો પ્રવાહ આવી રહ્યો છે। આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો। સવારના સમયે આનાથી ખૂબ વધારે પાણી હતું, પરંતુ અત્યારે આ પાણીનો પ્રવાહ છે ધીમે ધીમે ઘટી રહ્યો છે। ઉપરવાસની અંદરથી ધોધમાર વરસાદ પડવાને કારણે પાણી આવી રહ્યું છે। ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાય છે। જોઈ શકાય છે કે વહેલી સવારે જે વરસાદ પડ્યો હતો અને વરસાદના કારણે હાલ ધોધમાર વરસાદના કારણે આ શેત્રુંજી નદી છે એ બે કાંઠે વહી રહી છે। ગ્રામીણ વિસ્તારની અંદર સતત વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને વડિયા તાલુકો હોય કે લાઠી તાલુકો હોય તે ઉપરવાસની અંદર જે વરસાદ પડ્યો હતો અને વરસાદ પડવાને કારણે હાલ આ શેત્રુંજી નદીમાં પૂર આવ્યું છે। તો સાથે જ વાત કરીએ તો લીલિયા પંથકની અંદર પસાર થતી જે મુખ્ય નાવલી નદી છે એની અંદર પણ પૂર આવ્યું છે। નાવલી નદી છે એ અત્યારે લીલિયાની અંદર બે કાંઠે વહી રહી છે। તો સાથે જ વાત કરીએ તો ભુવા વિસ્તાર હતો અને ભુવા વિસ્તાર હતો ને એના જે મુખ્ય માર્ગ છે રંઘોળા સ્ટેટ હાઈવે કહેવામાં આવે છે એ પણ પાણીમાં ગરકાવ થયો છે અને હાલ રસ્તા બંધ કરવામાં આવે છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આ શેત્રુંજી નદી છે અને શેત્રુંજી નદી હાલ હિલોળા રહી રહી છે। ધોધમાર વરસાદ પડવાને કારણે શેત્રુંજી નદીમાં પૂર આવ્યું છે। અભિષેક ગોંડલિયા, ડિજિટલ ખેડૂત,